તો રાજકોટમાં એક વર્ષમાં 6 નકલી ડોક્ટર ઝડપાયા છે। કુવાડવા અને થોરાળામાંથી નકલી ડોક્ટર ઝડપાયા છે। સ્લમ વિસ્તારમાં દવાખાનું ખોલીને તેઓ પ્રેક્ટિસ કરતા હતા। મોટી હોસ્પિટલમાં કામ કરીને નકલી તબીબ બન્યા અને બાદમાં નાનું ક્લિનિક ખોલીને સારવાર કરવાનું શરૂ કર્યું હતું। એસઓજી દ્વારા વર્ષ દરમિયાન 6 નકલી ડોક્ટર ઝડપવામાં આવ્યા છે, જેમાં કુવાડવા અને થોરાળા વિસ્તારમાંથી સૌથી વધુ નકલી ડોક્ટર ઝડપાયા છે કે જેઓ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાતમીના આધારે દરોડા પાડીને આ ડોક્ટર્સને ઝડપી લેવામાં આવ્યા હતા। સ્લમ વિસ્તારમાં નાનું ક્લિનિક ખોલીને નકલી ડોક્ટર સારવાર આપતા હતા, દવા આપતા હતા, ત્યારે કમ્પાઉન્ડર અને હોસ્પિટલમાં કામ કરતા લોકો જ નકલી ડોક્ટર બનીને અને સારવાર કરતા હતા। 2024ના ચાલુ વર્ષ દરમિયાન રાજકોટ એસઓજી દ્વારા ટોટલ 6 બોગસ ડોક્ટરોને પકડી પાડવામાં આવેલ છે, જેમાં 4 કુવાડવા પોલીસ સ્ટેશનમાં, થોરાળા પોલીસ સ્ટેશનમાં 1 અને આજી ડેમ પોલીસ સ્ટેશનમાં 1 મળીને ટોટલ 6 બોગસ ડોક્ટરોને પકડી પાડવામાં આવેલ છે। આમાં મોટાભાગના ડોક્ટરો તપાસ દરમિયાન એવું માલુમ પડેલ છે કે અગાઉ પ્રાઇવેટ હોસ્પિટલમાં પટ્ટાવાળા તરીકે અથવા તો કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હોય અને ત્યારબાદ આ લોકો પ્રેક્ટિસ કરવા માંડે છે। એલોપેથિક દવાઓ આપે છે, ઇન્જેક્શન આપે છે, બાટલા ચડાવે છે। આવી પ્રેક્ટિસ આ લોકો ત્યારબાદ કરવા માંડે છે આ અનુભવના લીધે।